રસ, શેરડીનો રસ એટલે કે શેરડીનું પાણી કહીએ આપણે. તો શેરડીના રસ વિશે તો એટલું બધું કહેવાયું છે કે ઘણા લોકોએ એવું કીધું છે કે ભાઈ જ્યાં સુધી મળે, જ્યાં મળે ત્યાં પીવો છે. તો એનો અર્થ છે કે શેરડીનો રસ શું છે કે એમાં કેટલા બધા ફાયદા હશે ત્યારે આટલું બધું લખાયું છે. પણ શું છે કે પેલું શું નહીં કહેતા, એક સિક્કાની બે બાજુ. તો એ રીતે જોવા જઈએ તો શું છે, જે લોકો વજન ઘટાડવા માંગે છે અને જે લોકો ડાયટિંગ પર છે, જે લોકો શું વજન મેન્ટેન કરવા માંગે છે, તો એ લોકો માટે થોડું આ શેરડીના રસથી દૂર રહેવું વધારે સારું રહે છે. કેમ કે શેરડીના રસમાં શું હોય છે કે એમાં તમે એક ગ્લાસ બી પીવો છો ને તો એની અંદર કેલરી વધારે હોય છે. 200 ની આસપાસ કેલરી જતી રહે છે. તો તમે જો દિવસમાં 2-3 ગ્લાસ પી નાખો તો તમે 500 થી 600 કેલરી થઈ જાય. હવે 500 થી 600 કેલરી એટલે કોને કીધું? 400 થી 500 કેલરી જો તમે દિવસમાં લઈ લો. હવે 400 થી 500 કેલરી જો આપણે ખર્ચ કરવી હોય તો 1 કલાક સુધી આપણે મજૂરી કરવી પડે. 1 કલાક સુધી વોકિંગ કરવું પડે, એક્સરસાઇઝ કરવી પડે, રનિંગ કરીએ. એટલે કહેવાનો મતલબ છે થોડુંક એટલું બધું વર્ક આપણે કરીએ, 1 કલાકની મજૂરી કરીએ, પસીનો પાડીએ, ત્યારે આ 400 કેલરી ખર્ચ થાય. તો એવી રીતે જો આપણે ખાલી જો 400 કેલરી લઈ લઈએ, પેટમાં નાખી દઈએ, તો પછી શું આપણે વજન ઘટાડી ના શકીએ. તો જે લોકો, કહેવાનો મતલબ મારો એટલો છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો માટે શું છે કે શેરડીનો રસ એટલો બધો ફાયદાકારક નથી. બાકી તો બીજા ઘણા ફાયદા છે. છતાં બી જો વજન ઘટાડવું હોય તો તમને થોડી ઘણી ઉપર છલ્લી કેલરી બી મહત્વ નોલેજ હોવું જોઈએ. તો કેલરીમાં કેવું હોય છે કે જો આપણે નોર્મલ લાઈફ જીવતા હોય, એટલે કે બેસાડું જીવન જીવતા હોય, બહુ બેઠા બેઠા કામ કરતા હોય, તો આપણે કમસે કમ 1500 થી 1700 ની આસપાસ કેલરીની જરૂર પડે. હવે જો જે લોકો હેવી વર્ક કરતા હોય, હેવી વર્ક એટલે જે લોકો મજૂરી વર્ક હોય, એ લોકોને 2500 ની આસપાસ વધારે કેલરીની જરૂર પડતી હોય સમજો. હવે જો આપણા જેવા લોકોને જો નોર્મલ લાઈફ જીવતા હોય અને આપણે જો 1500-1700 જરૂર હોય ને આપણે 2500-2000 કેલરી લઈએ, તો આપણું શરીરમાં કેલરી જમા થાય. વધારે કેલરી લઈએ છે જરૂર કરતા વધારે, એટલે એ જમે થાય, બોડીમાં જમા થાય, જાંગ પર જમા થાય. તો એ રીતે આપણા અમુક સમય પછી આપણને શરીરમાં મોટાપો જોવા મળે. હવે જો આ રીતે મોટાપો જાય, હવે જો આપણે એ જ રીતે જો ઘટાડવા માંગતા હોય તો આપણા શરીરમાં 1500-1700 કેલરીની જરૂરિયાત છે. હવે ઘટાડવા માંગીએ છીએ તો આપણે 1000 થી 1100-1200 ની આસપાસ કેલરી પર આવવું પડે. એટલે કે કહેવાનો મતલબ છે બિલકુલ ઓછી કેલરી લેવી પડે. તમે સિમ્પલ એક રોટલી શાક દાળ ભાત લો તો બી 500-600 કેલરી થઈ જાય. સિમ્પલ સવારે એક રોટલી દાળ ભાત નાનું અમથું ખાઓ, સાંજે થોડું ખાઓ તો બી 1400-1300 કેલરી થઈ જતી હોય. તો પછી વચ્ચેના ટાઈમમાં જો ફુરસદના સમયમાં તમે આવું કોઈ વધારે કેલરી વાળું જો કોઈ ડ્રિંક્સ લો, કોલ્ડ ડ્રિંક્સ લો, આઈસ્ક્રીમ લો, કોઈ એવી લસ્સી લઈ લો, કોઈ એવું બજારના માર્કેટના શરબત લઈ લો, તો તમે તમારી કેલરી મેન્ટેન નહીં કરી શકો. કેમ કે કેલરી મેન્ટેન ક્યારે થાય કે તમારે 1000 કેલરીની આસપાસ કેવી રીતે થાય? એટલે જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકોએ તો આવા ડ્રિંક્સથી દૂર જ રહેવું જોઈએ. હવે મીઠી ચીજો છે, જેવું કે અમુક વખત શું છે કે આઈસ્ક્રીમ, ચોકલેટ, જે બી તમને માર્કેટમાં મળતી જેટલી મીઠી વસ્તુ, મીઠા ડ્રિંક્સ, શરબત, લસ્સી, એ બધાથી દૂર રહેવું પડે. કે આ તો કદાચ આપણે કહીએ કે શેરડીના રસમાં તો 200 કહીએ, પેલા તો 300 થી 400 ઉપર જતા રહે પેલા જ્યુસ. તો એ રીતે જોવા જઈએ તો વજન ઘટાડવા માટે શેરડીનો રસ એટલો બધો કામનો નથી. હવે શું છે કે શેરડીના રસમાં એક વજન ઘટાડવા માટે થોડું નુકસાન કરે છે, બાકી તો બીજા ઘણા જ ફાયદા છે. જેમ કે કદાચ ડાયાબિટીસના દર્દી હોય તો એમને પણ એમાં શું સુગર આવેલી હોય છે. એટલે શું છે કે ડાયાબિટીસના દર્દીઓ બી આનાથી દૂર રહેતો વધારે સારું. બીજા એના હવે આપણે થોડા એડવાન્ટેજ બી વિશે જાણવું જોઈએ શેરડીમાં. શેરડીના રસમાં શું હોય છે કે એમાં એ ગ્લુકોઝ એવી છે, તરત એમાં આપણા શરીરમાં ભળી જાય છે. તો તરત આપણા શરીરમાં એનર્જી મળે છે. એનર્જી મળે એટલે શું, આપણે કદાચ ઉનાળામાં તો આમ મળી આવે છે. તો ઉનાળામાં શું, તમે કંઈક તાપમાં કંઈક કામ કર્યું હોય, કંઈક જોબ માટે ગયા હોય, કોઈ ગમે તે તમારા ફેમિલીના કામથી ગયા હોય, તો તમારા શરીરમાં પાણીની કમી થાય, અમુક મિનરલ્સ ઓછા થઈ જાય. તો એ રીતે જોવા જઈએ તો શું છે કે તમને થોડી કંઈક થાક થકાન, કમજોરી જેવું લાગે શરીરમાં. કમજોરી લાગે તો તમે જો એ ટાઈમમાં જો ફટાફટ ચક્કર આવે, એક ગમે તેવું ઉનાળા ગરમીમાં લૂ લાગી ગઈ કહીએ તો પણ તમે જો એક ગ્લાસ શરબત પી લો તો તરત જ 5 મિનિટમાં તમને એનર્જી આવી જાય, તાકાત આવે, થોડી આમ શક્તિ આવી જાય એવું લાગે. એટલે એ રીતે તરત જ તમને એનર્જી આપવા માટે આ ડ્રિંક સારામાં સારું છે. બીજો એક ફાયદો છે કે તમને જે આ સનસ્ટ્રોક કહીએ ને આપણે, લૂ લાગી, એના જે લક્ષણો થતા હોય ગરમીમાં તો આમાં થવાના જ હોય છે. પાણીનું બેલેન્સ આપણું ઓછું થતું હોય, બોડીમાં પાણીની કમી થાય, તો તમે એક ગ્લાસ પાણી, જો આનું પાણી શેરડીના રસનો એક ગ્લાસ પી લો તો બી તમને થોડા ઘણા તમને આ બધા જે સુરતની ગરમીના જે પેલા લક્ષણો આવવાના હોય છે ને, લૂ લાગવી ને બધા, એ બધાથી તમે બચી શકો. બીજું કે શું છે કે આ શેરડીના રસથી તમને લીવર,
જે આપણું લીવર છે એને બહુ ફાયદો કરે છે. લીવરના શું છે, ડિટોક્સ કરે છે, એટલે શુદ્ધિકરણ કરવામાં બી મદદરૂપ કરે છે. આપણા શરીરમાં જે કચરો નાખી આપણે બિનજરૂરી કચરો આપણા શરીરમાં કેમિકલ્સ આવે એને બહાર કાઢવામાં મદદરૂપ થાય. આપણા અજાણતા આપણે ઘણું વખત એવું શું છે કે કોઈ કેમિકલ્સ આપણા શરીરમાં આવતું હોય છે, તો કિડની છે અને આ લીવર છે એ બંને મારફતે થોડું થોડું બહાર નીકળે. તો એ રીતે જોવા જઈએ તો લીવર માટે તો આ સારું જ છે. ઘણી વખત તો ડોક્ટરો બી આપણને સલાહ આપે જ છે કે કમળો થયો હોય ને તમને તો કે છે ભાઈ શેરડીનો રસ પીવો, એટલે લીવર માટે સારામાં સારું છે. બીજું કે તમે જે પેશાબની તકલીફોથી પીડાતા હોય, પેશાબની તકલીફો એટલે શરૂઆતમાં જે બી કોઈને પેશાબમાં બળતરા થવી, પેશાબ અટકવો, પેશાબમાં દુખાવો થવો, તો એ માટે બી તમે જો 1-2 ગ્લાસ પીવો આ શરબત તો તમને ફાયદા તરત દેખાઈ આવે છે. કેમ કે આમાં શું છે કે પેશાબને આમ ફ્લો વધારવામાં મદદરૂપ છે. તો લીવર એક રીતે જોઈએ તો આપણા શરીરનો જે કચરો જ બહાર કાઢવામાં આ રસ મહત્વનો છે. તો લીવરના ફંક્શન રિપેર કરે છે, કિડનીના ફંક્શન બી રિપેર કરવામાં મદદરૂપ છે, વધારે બી કરે છે. પછી તમને ઘણી વખત જોવા મળે છે આપણને કે જે જવાનિયા છોકરાઓ હોય ને એમને શું મોઢા પર ખીલ વધારે થાય છે. તો એમાં શું છે, બ્લડનું આ શુદ્ધિકરણ કરવામાં બહુ મદદરૂપ કરે, એટલે પ્યોર કરે. કેમ કે બ્લડ પ્યુરિફાયર તરીકે કામ કરે છે. એટલે જે લોકોને જે છોકરાઓને મોઢા પર ખીલ ને એ બધું થતું હોય તો એ લોકો જો કદાચ દિવસમાં 1-2 વખત પીવે તો એમને શું છે, એક તો બ્લડનું શુદ્ધિકરણ બી થાય અને પાચનમાં બી આ મદદરૂપ થાય છે. એટલે પાચનમાં બી હેલ્પ થાય. તો એ રીતે એ છોકરાઓને બી બહુ ફાયદો કરી જાય. તો આવી રીતે જોવા જઈએ તો આમાં શું છે કે એક તો લીવરના ફાયદો કરે છે, કિડનીને ફાયદો કરે છે, બ્લડ ચોખ્ખું કરે છે, પાચનનું ફાયદો થાય છે. પછી આમાં તો કેલ્શિયમ બી સારા એવા પ્રમાણમાં છે. એટલે તો આપણે ખબર નાના હોય છે ત્યારે આપણે આપણા મા બાપ નાના ત્યારે દાંત શેરડીના પેલા લાકડા આપણને ચાવવા આપે, આપણને એમ થાય કે દાંત મજબૂત થાય, પણ દાંતમાં કેલ્શિયમ લીધે મજબૂત થાય છે. તો આપણા હાડકા બડકા બધું જ મજબૂત થતું હોય છે. તો એ રીતે જોવા જઈએ તો ખાલી શેરડીનો રસ ખાલી અમુક જે વજન ઘટાડવા માંગતા હોય છે, જે લોકો વજન મેન્ટેન કરવા માંગતા હોય છે એમના માટે થોડુંક એવોર્ડ કરવું જોઈએ. બાકી તો બધા જ દર્દીઓ માટે, અને કદાચ ડાયાબિટીસના દર્દીઓ બી આનાથી દૂર રહેતા વધારે સારી. બાકી બીજા હૃદય હાર્ટ માટે બી એટલું બધું નુકસાન નથી કરતું. બાકી તમને લીવર, કિડની ને બ્લડ પ્યુરિફાયર ને કેલ્શિયમ ને હાથના દુખાવા ને હાડકામાં બી કેલ્શિયમ છે એટલે હાડકામાં બી ફાયદો કરે, દાંતમાં બી ફાયદો કરે. તો એ રીતે જોવા જઈએ તો શેરડીનો રસ ખરેખર કામની વસ્તુ છે. તો એટલે જ લોકોએ કીધું છે, જે કહેવા વાળાએ, કે ભાઈ શેરડીનો રસ જ્યારે મળે, જેટલી વખત મળે, જ્યારે બી મળે ત્યારે પીતા રહેવું જોઈએ. તો શેરડીના રસના ફાયદા અને વજન ઘટાડવા માટે કદાચ વિચારવું પડે છે. બાકી તો શેરડીનો રસ તમે પી શકો છો. હવે આપણે જો આ જે વજન ઘટાડવાની જે આ સિરીઝ ચાલે છે, તો શું કદાચ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લો, જેથી શું આ જે મારા 10-15 વિડીયો છે એ બધાને તમને મળતા રહે. તમને શું છે કે વજન ઘટાડવાનું થોડું નોલેજ આવી જાય. હવે અને તમે પણ થોડું સમજી શકો કે શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. હું બસ આ જે 10-15 વિડીયોમાં એ જ ચર્ચા કરવાનો છું કે કઈ વસ્તુ ખવાય અને કઈ વસ્તુ ના ખાય. કેમ કે આપણે શું ઉપવાસ બી કરીએ છીએ, ફાસ્ટિંગ બી કરીએ છીએ, મહેનત કરીએ છીએ, કસરતો કરીએ છીએ, પણ આપણને ઘણી વખત શું આવી અજ્ઞાનતા કારણે અમુક કેલેરી વધારે લઈ લઈએ છીએ, એટલે કેલેરી નોલેજ નથી. તો આપણે શું છે કે આપણને ધાર્યું પરિણામ નથી મળતું. એટલે થોડાક આ વિડીયો એટલે હું બનાવું છું. અને અમારા પર્સનલ એક્સપિરિયન્સમાં બી અમને રિઝલ્ટ સારા મળ્યા છે. અમારા ક્લિનિકમાં બી બધાને ફાયદો થાય છે. મારા ખુદમાં બી મને એક્સપિરિયન્સ દેખાય છે. એટલે હું જો મારા પર્સનલ એક્સપિરિયન્સથી જ કહીશ, જે કહીશ તો તમને ખરેખર જો મારું જો તમે માનશો તો તમને ખરેખર ફાયદા થવાના જ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ જરૂર કરજો. સારું, ચાલો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં.